નયન શું તું તે મારું પાકીટ જોયું? ક્યાં મુકાઈ ગયો છે? ચોપડી મૂકી દે, લાય એમ કહું છું. નયન ચોપડીને એમ ન કરાય બેટા, સરસ્વતી કહેવાય. લાય તું છે ને પત્તા ફાડી દઈશ તો આ નહીં લેતો. હા હું થયું પાછું? તારે આવું છે મારી હારે આવું મંદિરે? તું છે ને પછી આવજે, અત્યારે નહીં હો. નેહા ઘરે છે ને એની પાસે જોઈએ માંગી લેજે. હા, નેહા ઘરે છે એટલે જોઈએ માંગી લેજે. નથી લઈ શકતો. અરે આટલો મોટો થઈ ગયો, શું ગાંડા જેવું કર્યા કરે. જોયું ગાંડા વેલા કરે છે. નેહા નયનને આવું નહીં કહેવાનું. તારે જે કહેવું હોય ને મને કહેજે. એવું નથી, તો એમ જ બોલી હતી. હવે નહીં બોલતી, બરાબર? હવે નહીં બોલે. નહીં બોલતી હવે. નહીં બોલું બસ. શેઠાણીજી, હું ક્યારેય બોલી કઈ કોઈ દિવસ પણ? જો કેવા ચારાઓ પાડે છે. આખો દિવસ મારી જોડે આવું ને આમ કરતો હોય. બોલો નેહા, તને તો ખબર છે ને ના લે ભાઈ કે એને મગજ ઓછો છે, તો પછી આપણે સમજી જવાય કે નહીં? હું તો સમજો. આખો દિવસ કોણ સાચવે છે બેન? સાચું બોલજો. તું જ સાચવેશ બાપા. તો પછી આખો દિવસ ઘરમાં એની સાથે હું જ રહું છું ને હું જ સાચું. પણ એ છે ને મને હેરાન કરવામાંથી બાજ જ નથી આવતો. હેરાન નહીં કરવાનું બેટા. હા, એની સાથે રમવાનું. અને તું છે ને વારવાના ઝાડા નહીં પાડ, બરાબર ને? હા, તો બીજું શું કરું? તમે જ કહો બેન. મારે મસ્તી તો એની જોડે, મતલબ એમ આખો દિવસ મારી જોડે રહેતો હોય, મસ્તી મજાક નહીં કરું તો અમારે દિવસ કાઢવો કઈ રીતે? અને તમે કઈ બાજુ નીકળો છો? હું મંદિરે જાઉં છું. અરે મૂકી દે પાણી. જોયું આ માણ એક તો હજુ કચરો નથી વાળ્યો. આ પાણી પડશે ને તો બધું છે ને એ બધું છપાઈ જાય, બધું કચરું. ખબર કર દેજે ને. પણ નયન કેટલી વાર સમજાવો ને દીકરા. નહીં મારે, મારતી નહીં હો ને. હા, નહીં મારે. બસ. ક્યારે માર્યું? આ ખોટું બોલીને મને ખીજવાડાવવા માટે આવું બધું કરે છે. તમે આવતા નહીં શેઠાણીજી, આની વાતમાં નહીં આવો. આ તમારી બેની વાતમાં છે ને હું વચ્ચે પરોવાઈ જાઉં છું. મારે મંદિર જવાનું મોડું થાય છે. મારું પાકીટ જોયું તે? નથી જોયું. મૂકી દે એમ કેવું છું. પછી જોઈએ ને ટીવી વાત કરીએ છે ને હું ને બેન. સારું, તું ધ્યાન રાખજે નું, બરાબર? જે જોઈએ એ આપી દેજે ને. નાવા ધોવાનું બધું બાકી છે હજી. તમે જરાય ચિંતા ના કરો બેન. મને ખબર છે તમને એની બહુ ચિંતા થાય છે. સાચી વાત છે. હા, તો આખો દિવસ એ ઘરમાં હોય, એકલો હોય ને હું હોય. તમે તમારા કામથી હોય. કરવું શું મારે? આખો દિવસ કંઈક ને કંઈક રીતે તો પસાર કરવો ને. અને આ તો બહુ ડાયો છે. નયન કેટલી વાર સમજાવવાનો બેટા, રહેવા દે ને. કામ નો વધારે. છોકરાને મારે કેમ સાચવો? સારું છે તું શોધ. તો તમારે નહીં બેન, મારે કેમ સાચવવું? આખો દિવસ હું જ સાચવું છું. અને તોફાન નહીં કરવાનું. હા ને? જોયું? એમ તો માની જાય પાછું મારું. પણ મને ખીજવાય ને તમે એ એને બહુ જ ગમે નહીં. હવે બસ હવે. અને હા, તારા નયન ને છે ને કઈ ચાળા નહીં કરવાના, બરાબર છે? હા, નયન ને કઈ નહીં કહેવાનું. મારો લાડકો દીકરો છે કે નહીં? તને ખબર ને, જે જોવે આપવાનું. કોઈ વાતની ના નહીં પાડવાની. હા બાપા, હા, નહીં ના પાડું. જો માફી માંગી ને, હવે નહીં ના પાડે. બસ બિલકુલ નહીં ખીજવાઓ બેન એને. બસ સોરીઓ. હા, નહીં ખીજવાઓ. બસ. હેલો, ઉઠક બેઠક કરવાનું કે બેન? બોલો. શાંતિ રાખ બેટા. શું થયું બેન? માથું દુખે છે? ચક્કર જેવું આવે છે મને. હું દવા પણ લેતી આવું. ઉભા રહો, હું હમણાં શરબત બનાવીને લેતી આવું. ના, હું દવા પણ લેતી આવું છું અને સાથે સાથે મંદિરે જઈ આવું. તો પણ આમ એકલા કેવી રીતે જશો? તું આને સંભાળી લે. કામ પણ સાંભળો બેન, શું કહું, ચક્કર આવે તમે કઈ રીતે જશો? હું જતી રહીશ, ટેન્શન નહીં લે. શરબત પછી બેટા, પછી હમણાં નહીં મારે. જો મસ્ત નાસ્તો બનાવી દેશે. હો, બેસી. ક્યારે માર્યું મેં તને? સાચું બોલજે. બેટા હમણાં આવ્યો બેટા. તમે ચિંતા ના કરો. ક્યારે માર્યું મેં તને? ક્યારે માર્યું? બેસ અહીંયા. અરે નહીં મારું બાપા, ગાંડો. માર્યું મેં કોઈ દી તને? તો મસ્તી કરતી હોઉં છું. તું મારી જોડે મસ્તી નથી કરતો?
અને આ બધું કેટલું કામ પડ્યું છે, તો કામ વધારે. હા, પહેલાં હું કામ પતાવી લઉં, પછી આપણે આમ ગોલી ગપ્પા ગોલી કરશું ને. સારું, તો હું જાઉં, તું બેસીને રમકડું આપી જાઉં. હા, કચરો વાળી નાખું ને, થોડી વાર ટીવી જોઈ લે, એવું કર. એ ભાઈ આગળ આગળ મૂકી દે હું કરે ખાવું છે તારે બે ઝાપટ મારું એ ચાલશે એનાથી પેટ ભરાઈ જશે તારું જ્યારે જો ત્યારે બસ ખાવું અડતો ને એક ઝાપટ માર દઈશ તને કેટલી વાર કહ્યું છે કે તારે રસોડામાં નહીં આવવાનું બુદ્ધિ વગરનો માથે પડ્યો છે આગળ જા લે આગળ ના પાડીને તને કે તારે ફ્રીઝ નહીં આમાં આવ કેટલી વાર તને કીધું છે કેટલી વાર લે આ એક દિવસ ભૂખો રહેશ ને તો તને ખબર પડશે કે કેવી રીતે રહેવું મને ખબર શું જો મારે ગુસ્સો નથી કરવો અત્યારે તું છે ને અત્યારે અહીંથી જતો રહે મારી કિસ્મત ફૂટી હતી કે લગ્ન કરીને અહીંયા આવી એક તો સાસુમાને ઉપરથી આ ગાંડો આંખો બતાવે છે મને આંખો બતાવે છે એ મારી દઈશ એમના માથા પર હા તો એ જ કહું છું ને કે આ છે ને આ તારા માથા પર માડું એટલે છે ને આ ખાવાની બધી પલોજણ જાય હે ભગવાન અને મારા ભરોસે શું કામ મૂકીને જતા હશે બધાય ઘરમાં ચાલ જા અહીંયાથી જા કહ્યું ને એકવાર મોઢ બગાડે શું થયું પણ મોઢા બગાડે છે મમ્મીજી જુઓ ને લે ત્યાં ગાલ દુખે છે મને બતાવો તો તારો કેવો ગાલ દુખે છે દામિની વાવ જે વાત હોય મોઢેથી કરો ને વાત હું છે કયો તો મમ્મીજી મેં ક્યાં કઈ કર્યું મેં તને કઈ કીધું બેટા દામિની વાવ આ હું કહીશ નયન એ તો એમ કહે છે કે એને ગાલમાં દુખે છે ગાલમાં મારે છે મારા દીકરાને હે મારા બાપ પાપલિયા શરમ કર ક્યારે તને હાથ લગાડ્યો મેં મમ્મીજી સાચું કહું છું મેં કાંઈ નથી કર્યું જો દામિની વાવ ઈ તો અણહમજુ છે એને તો મગજ ઓછો છે પણ તમને ઓછો છે તમને એટલી ખબર નથી પડતી કે છોકરો રસોડામાં આવ્યો હોય તો શું લેવા આવ્યો હશે અરે પણ મમ્મીજી મેં તો કઈ કીધું જ નથી એને ટમેટું ખાવું તો લઈ લે ને બેટા કોણ ના પાડે લઈ લે દાળમાં નાખું તો એટલું જ ટમેટું હતું એટલે મેં ના પાડી એને કે ટમેટું નહીં બીજું ઘરમાં કેટલું બધું ખાવાનું છે ને એ ખા એમ ભૂખ લાગી છે નથી લાગી ના પાડે છે ભૂખ નથી લાગી એમ કહે છે ભૂખ લાગી છે ખાવાનું નથી દેતી દામિની વાવ મમ્મીજી મેં ટમેટું ખાવાની ના પાડી કહું છું ને મેં એને ખાવાની ઉભો રહો પણ એને ખાવા દ્યો ને બીજા લઈ આવજો જોવે તો હવે અત્યારે ક્યાં લેવા જાઉં જો મમ્મીજી સાચું કહું ને તો તમે જ છે ને આને માથે ચડાવ્યો છે દામિની વહુ ઈ આપણી જેમ છે ને સમજદાર નથી એનો મગજ ઓછો છે તમને કેટલી વાર કહેવું તો હું એ જ કહું છું કે એને મગજ ઓછો છે ને મગજ ઓછો નહીં મગજ છે જ નહીં બસ બહુ થઈ ગયું આ બધું તમારે બોલવાની કોઈ જરૂર નથી બરાબર છે મારો કહેવાનો મતલબ એમ છે કે તમને ખબર જ છે ને કે એને મગજ ઓછું છે ઓછું કામ કરે છે તો પછી તમે એને માથે ચડાવશો આવી રીતે તમે એનું ધ્યાન જ રાખ્યા કરશો એની બધી જીદ મારે નથી ખાવું બધી જીદ પૂરી કરશો ને તો એ શું કરશે જ્યારે તમે નહીં હોય આપણે લોકો સહન કરીએ છીએ બધા થોડી સહન કરશે આ ખબર છે ને 2 દિવસ પહેલા ઓલા કાકા આવ્યા હતા તો શું કર્યું તું કાકાને માથામાં મારી દીધું તું મારો કહેવાનો મતલબ એ જ છે હા નયન બેટા મસ્તી ન કર જો તમે આવું વર્તન એને કરશો તો એ ક્યાં જશે હું વાહ, તમને જ મમ્મીજી, કહેવા વાહ. માંગુ છું કે હું આજે શું ને કાલ નથી તો આની જવાબદારી તમારે જ લેવી પડશે ને એમ નહીં તમને એ વર્તન મારું દેખાઈ ગયું હમણાં મને આમ કરી દીધું આમ કરી દીધું એ તમને ન દેખાણું જોયું પાછો એવું કરે છે બસ હવે એ કરે છે ને પાછા મને બોલો છો તમે સમજદાર છો તમને ન કહો તો કોને બહારનાને કહેવા જાઓ તો સમજદાર છે એટલે મારે જ ખાયા કરવાનો મમ્મીજી આ તો ખોટું કહેવાય મારા પપ્પાએ છે ને તમારા લોકોની સેવા કરવા મોકલી છે મને પરણાવીને મોકલી છે કોઈની નોકર બનાવીને નથી મોકલી આખો દિવસ આની પાછળ પડ્યા રહેવું પડે છે નયન આ કરી લે તે કરી લે મારો દેર છે મારો છોકરો નથી નયન બસ તમે એને ગુસ્સો નહીં અપાવો દામિની બહુ ખબર છે કે કેમ ગુસ્સે થાય છે આવું બધું બોલીને તમને શું મળે છે મને કાંઈ નથી મળતું પણ હું તો તમને સમજાવું છું કે તમે માં છો તમે બધું સહન કરો બધાય સહન ના કરે થોડુંક સમજો તો સારું છે નયન બસ હવે જાઓ તમે દામિની હો અહીંયાથી
મને કઈ શોખ નથી એની બાજુમાં ઊભા રહેવાનો. કોને સમજાવું કોને ન સમજાવું? નયન તું કેમ નથી સમજતો? તારે શું જોતું કે? ભૂખ લાગી છે? ખાવું છે? સારું ચાલ હું તને ખાવાનું આપું, બરાબર? આવી જા આ બાજુ. બસ તું છે ને આવી રીતના હેરાન નહીં કરતો. નયન લાવ, શાંતિથી દાળ ઢોકળી છે, ખાઈ લેજે. બનાવીને જ ગઈ તી, લઈ લેવાય ને. આખું નથી આ લે બેટા, હું તને દઈશ પછી. મૂકી દે, મૂકી દે. મારો ડાયો દીકરો છે ને બેટા. ચાલ હાલ બેસીને ખાઈ લે. હો ચાલ. તે બધું લઈ લીધું છે ને? હા હવે હું શું કરે તાની હારે? દોસ્તારની હમણાં કઈ મૂક. પતાઈ દીધું. ઊભો થાતો. ના ના ઊભો થા તું. શું છે આ બધું? હે તને ખબર છે કેટલાનું આવ્યું હતું આ? હવે એને શું પૂછત? મને કોને આ તોડી નાખ્યું બધું? કઈ વધવા દીધું છે? તને ખબર છે આ કેટલાનું આવ્યું હતું? હે એક કામનો નથી તું. એ નથી તોલું. આ તે નથી કર્યું તો બાજુવાળા આવીને કરી ગયા તા. હે અરર માં કેટલું ખોટું બોલે. તમને ખબર છે હમણાં શું કર્યું? છોડ મને ગધેડો. તમને ખબર છે હમણાં શું કર્યું? શું? મમ્મી પાસે મને ખાલી ખોટું જોઈ આની હરકત જોઈ. શાંતિથી ઉભો રહે ને એક જગ્યાએ ઉભો નથી રહેવાતું તારાથી. મમ્મીને કહી દઉં દો. હવે મમ્મી વાળી કાંઈ કર્યું ન હોય ને તોય જઈને માને ખોટી ખોટી કમ્પ્લેનો કરે છે કે આ તો મને આમ કરે છે તેમ કરે છે. હું અડી નહોતી એને તોય તે છે ને મમ્મીજીને એને એવું કીધું કે મેને લાફો માર્યો. એ મને માલ જ તે. વધારે માર નો ખાવા હોય ને તો કોઈ દિવસ મમ્મી નહીં કહેતો કાંઈ. નહીતર એક કડબોથમાં ગઈ ને તો મોઢું ફરી જાય. ને તારી હરકત તો તઈ જ દે. તારી હરકત જ છે માર ખાવા વાળી. બુદ્ધિ વગરનો ટાંઢો. હવે એમાં બધું હું તોડ તમ તારે બેઠો બેઠો. તમને એવું નથી લાગતું કે આ પલોજનનું કંઈક કરવું જોઈએ આપણે હવે? હવે એ જ કરવું છે કંઈક જલ્દીથી જલ્દી. અરે એને તો મોક અરે પણ છોડ ને એને. ભાભી તો માલી તાતે આવું કરે તો તમે માલી હાલે આવું કરો તો. ઘરની બધી વસ્તુનું છે ને તહેસ મહેસ કરી નાખી છે. એક એ વસ્તુ શાંતિથી રહેવા દીધી છે, હખી રહેવા દીધી છે. આ 5 દી પહેલા છે ને મારા લેપટોપ ની પાછળ પડી ગયો તો 15,000 નો ખર્ચો કર્યો મારા જો લેપટોપ. જો 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 આને રોકો તમે. લંબા દો ને. રમવાની વસ્તુ છે આ. એમ નહીં અમારા બધાની સાથે તું રમત કરે છે અમને બધાને હેરાન કરે છે એ ઓછું છે તને? જોઈ કેવા જીવડા કાઢે છે. આનો જ વાક છે બધો. અંદરથી પકડ લેતો જતો પકડ લેતો કાઢ જીવડો. ના ના જીવડો બારો કાઢ હમણાં ખેંચી લો તારો જીવડો. નહીં તલું હે નહીં તલું. તને ખબર નહીં પડે જ્યારે જો ત્યારે બસ બધી વસ્તુ ખરાબ ને ખરાબ જ કરી તારે. ઉભો રહે શાંતિથી. લંબા દો ને. રમવું નથી. હું રમવાનું શરૂ કરીને તારી હારે તો ઊભોય નહીં રહી હતી. અરે છોડ મને. આ મમ્મી પણ કીધું ને તને એકવાર ખબર નથી પડતી તને. ચાલે અહીંયાથી નીકળતો જા દે. ખરેખર જોયું આની હરકત કેવી છે? સાગર તમારે મારી સાથે રહેવું હોય ને તો આનું કંઈક કરો. આ આપણી સાથે રહેશે ને તો હું તમારી સાથે નહીં રહી શકું. અરે તું શું કામ ચિંતા કરે છે? આ વ્યક્તિ છે ને મને પણ નડે જ છે. હું પણ એ જ વિચારમાં છું કે હું તો હું શું કરું કે જેથી કરીને આજે રસ્તાનો કાંટો બનીને બેઠો છે ને એ કાંટો નીકળે. એમ નામ નહીં નીકળે. કારણ કે જ્યાં સુધી તમારા મમ્મીજી છે ને ત્યાં સુધી આને કંઈ નહીં થવા દે. આ તમારા મમ્મી જ છે ને એને માથે ચડાવ્યો છે. આપણને કંઈ કહેવા નથી દેતો. બાકી એક દિવસ મારી સાથે રહે ને સીધો દોર કરી નાખું મારીને. ઉપાધિ ના કર. રસ્તો જેવો કરીશ ને કે આ પણ ઘરમાંથી જતો રહેશે ને મમ્મીને પણ એવું નહીં લાગે કે આપણે કર્યું. એમ નહીં તમને પહેલેથી ખબર હતી કે તમારો ભાઈ આવો છે તો એને પાગલખાનામાં ન મૂકી હવે? ઘણીવાર કોશિશ કરી છે મેં. એકવાર નહીં ઘણીવાર. પણ આ મમ્મી છે ને દર વખતે વચ્ચે પડ્યા છે. સાચવવો છે ને એના દીકરાને. કંઈક તો છે ને એવું કરવું પડશે કે જેથી આપણે મમ્મીજીની નજરમાં ના આવી અને આ ઘરની બહાર જતો રહે. અને હું તો ત્યાં સુધીનું કહું છું કે જો આ ઘરમાં રહેશે ને
તો આપણને પૂરેપૂરી પ્રોપર્ટી પણ નહીં મળે. જો એકવાર આ ઘરમાંથી જતો રહીને તો મારા પપ્પાની આ બધી પ્રોપર્ટી આપણા નામ ઉપર થાય. ઠીક છે, વિચારીએ કંઈ. ચાલો અત્યારે અંદર. હા રોજ સાફ કરું તો અહીંયા બધું ખબર નહીં કેમ પૂછવાનું મારે. ખબર છે ખોટા ખોટા નાટકો છે બધા. બસ હવે બહુ થઈ ગયું. કામ કરું કે પછી મારે સાગરભાઈ માર્યું. ખોટું ખોટું બોલે છે ને. આમ જો તો ખાલ લાલ કરી નાખ્યો. અરે અરે પેલા ચાલ છાનો રહી જા, છાનો રહી જા. અરે નહીં, સાગરભાઈ માર્યું. ભાભી અમારું જો પેલા રડવાનું. શાંત શાંત. આપણે સાગરભાઈ માર્યું ને, આપણે છે ને સાગરભાઈને મારશું. હા ને, એવા મારશું ને કે જો એમને છે ને પેલી લાકડી પડી છે ને આપણે ત્યાં, એનાથી મારશું આપણે એને. હા ને, હા રડવાનું નહીં. બસ દાદા છોકરો છે અમારો નહીં. અને મમ્મી આવશે ને હમણાં તો મમ્મીને કહી દઈશું કે સાગરભાઈ માર્યું છે. સાગરભાઈને મારો. મારીએ ને હમણાં સાગરભાઈને તો એવા મારશું ને કે છે ને પેલી દાદી નાની બધું યાદ આવી જાય. હા ને, બસ પેલા રડવાનું બંધ નહીં ને. કેવા લોકો, એ લોકોને એટલી ખબર નહીં પડતી હોય કે હા તો નાદાન છે ને, એને કઈ સમજણ પણ નથી પડતી. એની સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે એ લોકો? બંને કેવા કથન હૃદયના છે. કઈ નહીં, હમણાં મમ્મી આવશે ને એટલે મમ્મીને કહી દઈએ અને છે ને આપણે મમ્મીને લઈને પછી જઈશું ઝઘડો કરવા. મારું છે ને તમારે. હા એમ, પણ પહેલા ચૂપ. પેલું એ લાવી છું ચીકુ. ખાવા છે ને ચીકુ ખાવાને તો સ્માઈલ. હા હમણાં છે ને આપણે એમાં દવા લગાવી દઈશું. ચીકુ લાવી છું અને બીજું છે ને તો પેલા શું કહેવાય આપણે, તને બહુ ભાવે છે સ્ટ્રોબેરી. હા સ્ટ્રોબેરી ખાવીને તો પહેલા ચૂપ થવું પડે ને. અને સાગરભાઈને મારશું હમણાં. અને પેલા ભાભી એને તો બહુ મારશું એમ. એ જ કહેતી હતી એમને તો છે ને એવા મારશું, બાંધી દઈશું એમને. હો ને, બાંધીને છે ને મૂકે મારશું. બસ એમ, બસ. ચાલો સ્માઈલ હવે. જઈએ આપણે. બેન છે ને મારે સારું છે કામ કરવામાં. શું એકલી બોલ કરે છે? એક મિનિટ એ નટકવું અહીંયા. પણ એકલી શું કામ બોલે છે? શું થયું? અરે ક્યાં જાઉં છું બેન, ઉભા રહો ને. આવતાની સાથે બહુ ઉતાવળ તમને તો. પણ હા બોલ, શું કામ છે? તું બોલી લે પેલા. છોકરાઓ અમને મળવા જતા હશો ને ઉતાવળા. કેમ આવું બોલે છે? હું મારી રૂમમાં જઈશ ને ફ્રેશ થઈશ. હા એવું છે. મને એવું લાગ્યું કે તમારા લાડકા છોકરાઓ અમને મળવા જતા હશે. નયન શું કરે એ કે પેલા. તમારા દીકરા બહુ શું કરે છે ને એ પહેલા પૂછો બેન. શું કરે? એની રૂમમાં આવશે, આરામ કરતા હશે. બીજું હું હોય? કામ માટે તો તને રાખી છે. નયન શું કરી કે મને શું વાત છે? આટલું ઢીલું મોઢું ક્યારેય નથી જોયું મેં તારું. બોલ શું કામ છે? ચાલ બેસીને વાત કરી. જો બેન જોયું, આ ફોડી નાખતે હમણાં. આ ઘરમાં આખો દિવસ સાફ સફાઈ કરીને નીકળી જાય છે, ક્યાં સમય જાય ને ખબર નથી પડતી. હશે, બોલો બીજું. તોડી નાખ્યો હતો ના. નામ તો મારું જ આવતે ને. આ 1500-2000 રૂપિયાની વસ્તુ મારે ક્યાંથી દેવા? અને તમારા છોકરાઓ
એ તો મારી પર ખબર નહીં પેલા ગયા જન્મના દુશ્મન હોય ને એની જેમ તૂટી પડતે. હવે બોલશો કે વાત શું છે? આ બધી લપ તો આપણે રોજની છે. શું થયું કે? જો બેન વાત કરું પણ મારું નામ નહીં આપતા હો ઘરમાં. હા, નહીં આપો, બોલ. નહીં તો મારું જીવવું અહીંયા મુશ્કેલ કરી નાખશે. મારે અહીંયાથી કામ કરતા કરતા ઘર છોડીને જતા રહેવું પડશે. પણ શું કામ જવું પડે? તને કોણ કાઢે છે? હું શું નહીં આ ઘરમાં તને રાખવા વાળી? એ બાપા આ ઘરમાં વિલન રહી છે, ગુંડાઓ કરતા પણ ગઈ ગુજરેલા હું તો એમ કહું. ને હા, હું કાંઈ પણ બોલેશ હો આજકાલ. તું શું બોલેશ? તમારા ઘરમાં બે ગુંડા મતલબ બે વિલન નથી રહેતા? આ માણકો ને માણકી. શું થયું? કંઈક માંડીને વાત કરીશ ને. હા, ગોળ ગોળ વાત કરવાથી એનો કોઈ નિર્ણય નહીં આવે. બોલ. સાગરે કંઈ કર્યું? હા, દામિનીએ? બંને બે. શું? અને શું નહીં કર્યું એ કયો બેન? બેન નયનને માર્યો એ લોકોએ. શું? હા નયનને માર્યું? હા બેન, કોને? દામિની એક સાગરે? બંને બે. એ બિચારો બેઠો બેઠો દાદર ઉપર રડતો હતો. મેં પૂછ્યું કે શું થયું. પહેલાં તો મને પણ એવું લાગ્યું કે મજાક કરે છે, પણ મેં એનો ઘા લાલ લાલ કરી નાખ્યો હતો ને મને તો એ નથી સમજાતું કે આવા નિર્દોષ જેને કંઈ સમજ જ નથી પડતી એની સાથે આવું વર્તન કરીને એ લોકોને શું મળશે? આટલું બધું માર્યું સ્નેહલને? પણ બેન રોક, હું હમણાં જાઉં છું ને વારો પાડું. ના ના હવે અરે નયનને મરાઈ કેમ નથી ને? એને ધ્યાન રાખવાનું હોય કે નહીં? સવાલ જ નહીં ને બેન. એ લોકો ધ્યાન નહીં રાખે તો કોણ રાખે? પણ નથી રાખતા એનું શું? દુશ્મનની જેમ એની સાથે વર્તન કરે છે એ લોકો. અને મારું નામ નહીં આપતા. જો જીવ તો મારોય બળે છે. મને ઘણો ગુસ્સો આવ્યો કે શું કરું એ લોકો સાથે, પણ હું આ ઘરમાં કામવાળી છું બેન. હું શું કરી શકવાની? ગુસ્સો આવે ને તો એ મારે ગુસ્સો પી જવો પડે છે. બાકી સાચું કહું ને એટલો ગુસ્સો આવ્યો હતો ને કે ત્યાં જઈને એ લોકોને બે છોડું. એ હા, તું કામવાળી હોવા છતાં તું મારા દીકરાનું આટલું ધ્યાન રાખીશ. એટલા માટે જ તો હું તને આ ઘરમાં રાખું છું. કદાચ તું કામ નહીં કરે ને તો પણ ચાલશે. અને એક મારો દીકરો ને મારી વહુ બે કેવા છે, જરાય દયા નથી કે આ છોકરાને મન બુદ્ધિ છે ને નથી ખબર પડતી તો એને કેવી રીતે સમજાવવો, કઈ રીતે રાખવો. તું ન હોત તો આજે તો ખબર નહીં બેન. આ લોકો પર કંઈ ભરોસો કરાય એવું નથી. પણ જે પણ હોય એ લોકોને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે નયન સાથે આવું વર્તન નહીં કરે. મળવા દે એટલી જ વાર છે ને. આખડે સાગરને જઈને વાત કરું છું કે આ બધું શું માંડ્યું છે? નયન હું તારા જવડો છે? તારા કરતા નાનો છે, 5 વર્ષ. તું એનું તો વિચાર કર. મન બુદ્ધિ છે ત્યારે ને. બેન તમે વાત કરો એનો વાંધો નહીં, પણ જો મારું નામ નહીં આપતા નહીં તો આ ઘરમાં હું નહીં રહીશ. એ લોકો મને એ લોકો અહીંયાથી કાઢાવી મૂકશે. અને જો હું જતી રહીશ ને તો એ લોકોને મોકો મળી જશે આને હેરાન કરવાનો. તને ક્યારેય નહીં કાઢું નેહા. તું તો અમારા ઘરનું એક સદસ્ય હોય ને એ રીતે મારા દીકરાનું ધ્યાન રાખીશ. બેન આજે તું હતી એ તો મારો દીકરો ન કરું. કાંઈ નહીં, તો ચિંતા ન કર ને. તારે આ ઘરમાં જ રહેવાનું છે ને, કામ પણ અહીંયા જ કરવાનું છે. ઓકે, ચાલો નયન સાથે મળીને વાત કરું. હા લાવો લેતી આવું છું. જાઓ તમે. સાગર, દામિની. શું છે મમ્મી? ક્યારો ના છે ને બરાડા નાખો છો? શાંતિથી ના બોલાવી શકો? શાંતિથી જ બોલાવું પણ તું રૂમમાં ઉપર હોય તો પછી તને રીતે બોલાવવા પડે ને. દામિની કેમ ન આવી? આવતી હશે બાપા, કામમાં હોય ને વ્યક્તિ. દામિનીને શું કામ હોય? કામવાળી તો છે આપણા ઘરમાં. પણ તોય ઘરની સ્ત્રીને ઘરના કામ તો હોય જ ને. ભલે ને કામવાળી હોય, કામવાળી છે ને અમુક કામ કરી શકે, બધા કામ ના કરી શકે. સારું, પણ મુદ્દાની વાત એ છે કે મારે વાત તારી ચોખવટથી કરવાની છે. અમારા બંને સાથે વાત કરવી છે કે આમની સાથે વાત કરવી છે? એમની સાથે વાત કરવી હોય તો હું જાઉં, મારે બીજું કામ છે. ના, હા પેલા એ ચોખવટ પાડી દો ને. તારી સાથે વાત કરવાની છે. આપણે બે સાથે કરવાની છે. બોલો. હું ઘરે નહોતી સાગર, તો તે નયન ઉપર હાથ કેમ ઉપાડ્યો? અને દામિની તમે પણ
કોણે તમને આવું કહ્યું મમ્મીજી? હા કોને કહ્યું એટલે નયન ગાંડો છે. હાવ એટલો બધો ગાંડો નથી કે એને એટલી ખબર નથી પડતી કે એને કોઈ મારે એનો ગાલ લાલ થઈ જાય અને તોય કોઈને નો કે. સારું, મેં માર્યું હતું. હું સ્વી- એટલે રમત કરતા હતા, એની સાથે રમતા હતા અને રમત રમતમાં આવું કર્યું તું. હું કહી દઉં છું ને, જે વાત હતી ને એ જ કહી દઉં. તું શું કામ ઉપાધિ કરે છે? આંખો ન બતાવો દામિની. હું તો કહું છું કે મમ્મીને ટેન્શન થશે, એમને બીપી નો પ્રોબ્લેમ છે, બીપી હાઈ થઈ જશે એમનું, એટલે તમે ધ્યાન રાખજો. જે હોય ને ચોખવટથી વાત કરવા દો, બરાબર છે? જો એમાં વાત એવી છે કે અમે બે બહારથી અંદર આવતા હતા, મતલબ બહાર ખરીદી કરવા ગયા હતા ને ઘરે આવતા હતા, તો એ બહાર ફળિયામાં એક પછી એક આપણે જેટલા વાવેલા વૃક્ષો છે ને એ બધા ખેંચીને ફેંકતો હતો. તો પછી મેં એને સમજાવ્યો, મનાવ્યો, છતાં એ માન્યો નહીં અને આને હેરાન કરવા લાગ્યો. એક તો ફળિયામાં હતા ને આની સાડી ખેંચતો હતો. કેવું ખરાબ લાગે હે? ઘરની વહુ છે ને આવી રીતે કોઈ હેરાન કરે તો પછી મારાથી મરાઈ ના જાય. હા, એમાં મમ્મીજી. મેં મારી લીધું. આજુબાજુમાં બધા સામે જોતા હતા, આવું તો સારું ન લાગે ને. આપણા ઘર વિશે કેવી કેવી વાતો કરે પછી. આ કહેવાયું નથી કે આપણે ક્યારેક નજરની સામે જોયું હોય, આપણી આંખોથી જોયું હોય ને તો એ પણ ખોટું હોઈ હોઈ શકે શકે. એમ. પણ સાગર આટલો બધો જોરથી લાફો ન મરાય. એનો ગાલ જોયો તે અરે મેં તો પ્રેમથી જ માર્યો હતો, પણ સમજાવાય ને. તારામાં તો બુદ્ધિ છે, એનામાં નથી. અરે પણ ના સમજ્યું તો હું શું કરું? ન કરે નારાયણને મારે હવે કાંઈ કેવું જ નથી. ઘરની ઇજ્જત છે યાર આપણી. ઇજ્જત છે તો તમે ઇજ્જતને હાંસવતા શીખો ને. તારો ભાઈ નાનો છે ને એ તે આપણા ઘરનો એક સદસ્ય છે. મમ્મી એને કેમ રાખવો કેમ નહીં તમારી ફરજમાં આવે છે. હું તો કાલ મરી જઈશ. અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે કાલે જતા રહેશો, અમારા લોકોનું શું થશે? એમે તમને તો ખબર જ છે ને કે તમારો નાનો દીકરો કેવો છે, થોડો મેન્ટલી અનસ્ટેબલ છે, એની સાથે કોઈ લગ્ન નહીં કરે એની કન્ડિશન જોઈને, એટલે અમારે જ આખી જિંદગી સાચવવાનો ને. હા તો તમારી જ ફરજ છે ને. અરે પણ મમ્મી હું શું કહું છું કે આપણે બધા સમજદાર મગજવાળા અને એને થોડુંક મગજથી અસ્થિર માણસ હવે આપણી સાથે સરખી રીતે ના રહી શકે. એના કરતાં એક કામ કરો ને, એને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરી દો ને, કાં તો એ સારું થઈ જશે ને કાં તો ત્યાં સારી રીતે એને રાખવામાં આવશે, એના જેવા બીજા ઘણા બધા હા. લોકો હશે, સરખી રીતે રહી શકશે. એટલે એની મિત્રતા થઈ જાય, ત્યારે એવું એને ગમવા લાગે. અહીંયા એકલો પડી જાય છે બિચારો. વાહ સાગર વાહ, આટલું બધું વિચારીને બેઠો છું તું. મને તો ખબર જ નહોતી કે મારો મોટો દીકરો એટલો સમજુ, એટલો ડાયો હોવા છતાં, એટલો બુદ્ધિમાન હોવા છતાં ને નાના ભાઈ વિશે આટલું બધું વિચારીને બેઠો છે કે એને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દઉં. અને વો બેટા તમે તમે તો એક માં ઠેકાણે છો. ભાભી છે ને માં કહેવાય. અને તમારી ફરજમાં આવે કે મારો નાનો ભાઈ, આ મારો દિયર છે ને મારા દીકરા સમાન છે, એને મારે કેવી રીતે રાખવો, એને કેવી રીતે સમજાવો. આ જ જગ્યાએ જો તમારો દીકરો હોત તો તમે એને બસ મમ્મીજી, મારા વિશે બોલવાની જરૂર નથી. ક્યારની સાંભળે જાવ છો, એનો મતલબ એમ નહીં કે તમે બોલે જ જાઓ અને તમે પણ સાંભળી લેજો. અત્યાર સુધી તમારા મમ્મી બોલે અને બધું મેં સાંભળ્યું, પણ હવે આપણા થનારા દીકરા માટે પણ આવું બોલ છે જે હજુ આવ્યું પણ નથી અને છે પણ નહીં. અરે શાંતિ રાખ ને થોડી. શું શાંતિ રાખે? પોતાનો દીકરો ગાંડો છે એટલે બધાને ગાંડા કરી નાખવાના. સત્ય હંમેશા છે ને કડવું જ હોય. હા મમ્મી. સાચું કીધું એટલે તમને ન ગમ્યું ને. બસ મમ્મી હવે થોડા શાંત પડો. એણે જે કીધું ને એમાં કઈ ખોટું નથી. અરે ન કરે નારાયણ, કાલે એવી કોઈ ઘટના બની, આ નયને કોઈને મારી દીધું અથવા કંઈક અજુગતી ઘટના બની તો એનો જવાબદાર કોણ? એ ગાંડામાં ગણાય છે. આપણે બધાને હા. આજુબાજુમાં બધાને ખબર છે કે એ ગાંડો છે, પણ આપણે તો સાચા છીએ ને, એની મનમાની ના કરવા દેવાય. કાલે સવારે કોકને પથ્થરો મારી દેશે કે કોકની સાથે હાથાપાઈ કરી એને તો બધા એને ગાંડો ગણશે, પણ આપણને શું કહે છે કે તમને બુદ્ધિ નહોતી. એટલે જ એને ઘરમાં રાખીએ છીએ. પણ ઘરના સદસ્યો એવો વ્યવહાર કરશે તો મારો છોકરો જશે ક્યાં? એ બહારના સાથે જો એવો વ્યવહાર કરી શકે ને તો ઘરના સાથે પણ આવો વ્યવહાર કરી શકે મમ્મી. અમે એના ભલા માટે કહીએ છીએ કે ત્યાં જશે તો એની સારી એવી ટ્રીટમેન્ટ થશે. તો એને કોણ સમજાવે? એમને તો એવું જ લાગે છે કે આપણે ખોટા છીએ, તો કાંઈ વાંધો નહીં. ખોટા તો ખોટા થઈ, પણ હવે જે છે ને આ જ છે. કંટાળી ગઈ છું રોજે એક ને એક બબાલ કરવાની. સાગર તું દામિનીને સમજાઈ દે, બરાબર છે? મમ્મી દામિની આપણા વિશે બહુ સારું વિચારે છે, પણ તમે સમજી નથી શકતા ખરેખર. સમજદાર તમે જ બધા છો, બાકી તો બધા ગાંડા છે. મારે કંઈક વિચારવું પડશે. અરે દામિની કેટલી વાર મોડું થાય છે મારે. આ છે ને ઘડીક વારમાં આવશે જ નહીં.
હા અરે ભાઈ આવું છું, શાંતિ રાખને ઘડીક વાર. એક તો તારે આવું મારી ગાડીમાં અને મગજમારીનો પાર નહીં. આવું છું હવે, ઘરે છું, બસ ચા પીને નીકળું. હા. શું થયું? શું થયું એમ? તને ખબર છે કે મારા ઓફિસનો સમય થઈ ગયો છે, તો શું કામ મને લેટ શું કામ કરાવે છે યાર તું? સાગર, ભગવાને મને 2 હાથ આપ્યા છે અને એક મગજથી હું જેટલું વિચારી શકું ને એટલું વિચારું જ છું. એક કપ ચા, એનાથી વિશેષ તો બીજું તને મેં કીધું નથી. છતાંય તારે 2 હાથ ને 4 હાથની જરૂર પડી? હે? મતલબ 2 ની જગ્યાએ 4 ની જરૂર પડી એમ? હું કંઈક બીજું વિચારતી હતી શું? અને મેં વિચારી લીધું છે. પણ શું વિચારતી હતી એ કહીશ? આ તમારો ભાઈ નયન, એનું શું કરવું શું નહીં એ જ વિચારતી હતી. તો વિચાર આવ્યો કે પછી જય સીતારામ? તમારી જેમ ખાલી થોડી છે. બસ હા, ખાલી થોડી છે વાતી. જો મેં વિચાર કરી લીધો છે અને એવો મસ્ત પ્લાન આવ્યો છે ને મારા મગજમાં કે જેથી આ રસ્તાનો કાંટો છે ને એ નીકળી જશે, આપણું નામય નહીં આવે અને આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એવું તો વળી શું વિચાર્યું છે? નયનને આ ઘરમાંથી કાઢવો છે ને તો પછી આ ઘરમાંથી જીવતો જાય. એ ઉભી રહેજે. ઘરમાં કોઈ છે કે નથી કે શરૂ કરી દીધું જોયા જાણ્યા વગરનું? નથી આવે. મમ્મી અને નયન બહાર ગયા છે અને એક પેલી વધેલી કામવાળી છે એ ક્યાં છે? ઉપર હતી એ કપડાં સુકવવા મોકલી છે મેં એને. ટેરેસ વાત પર? હા, હવે ટેરેસ પર જ કપડાં સુકાવવા જાય ને. બાલ્કનીમાં પણ ઘણા લોકો સૂકવે ને કપડા. ટેરેસ પર મોકલી છે મેં એને. સારું. મારે વાત કરવી હતી ને એટલે. હા પણ તારી સાથે તું છે ને વાત કરવી બેકાર છે. તો ના કરશો. જે કામનું હોય ને ત્યાં વાત કરજો. બોલ ને હવે. મુદ્દળ આપણે નયનને કાઢવો છે ને હા. તો એ આ ઘરમાંથી જીવતો જાય કે મરેલો જાય, શું ફેર પડે? કઈ નહીં. બસ તો પછી તો આપણે એને મારેલો જ કાઢીએ તો? સમજણ ના પડી. કહેવા શું માંગે છે? મતલબ એમ છે કે ભૂખડને બહુ ભૂખ લાગે છે ને, બહુ ખાવા જોઈએ છે, તો એક કામ કરીશું. આ વખતે છે ને ખાવામાં એક વસ્તુ આપણે એવી નાખીશું ને કે ખાધા પછી બીજી વાર ખાવાનું જ નહીં માંગે. ભાગની ગોળીઓ? ખરેખર તમે અને તમારા ભાઈ બેમાં કોઈ ફેર નથી. એને આખું મગજ નથી ને તમારે અડધું મગજ નથી. બસ હા, હવે કહેવાની જરૂર નથી. હું એને મારવાની વાત કરું છું, તમે ભાગની ગોળી દેવાની વાત કરો છો. ઝેરનું નામ, સીધું કેને પણ? ઝેરનું નામ સાંભળ્યું છે? ઝેર. હા, બસ તો પછી થોડુંક લાવી અને એને ખાવામાં નાખી દેવાનું છે. તો પણ સીધું કેને કે ઝેર નાખીને મારી નાખવાનું છે? આમ ખેંચીને લાંબુ શું કરે છે? સસ્પેન્સ, સસ્પેન્સ. તારા સસ્પેન્સ ને હમણાં કહું. જો મેં નક્કી કરી લીધું છે કે હવે છે ને નેક્સ્ટ ટાઈમ જ્યારે નયનને ખાવાનું આપીએ ને આપણે ત્યારે એને ખાવામાં ઝેર નાખી દેવાનું છે. બસ પછી નયનનો કામ તમામ. એક કોળિયો એ મોઢામાં નાખશે અને સીધો ભગવાનની પાસે. પણ આમ જો, ઝેર આપતા પહેલા 100 વાર વિચાર કરી લેજે. કારણ કે તને ખબર છે કે જે વ્યક્તિને ઝેર આપવામાં આવે છે ને એ વ્યક્તિના મૃત્યુ પછી પણ એના મોઢામાંથી ફીણા નીકળી જાય છે. એટલે જો એ સમયે ઘરમાં કોઈ હાજર હશે ને તો આપણી આ ચોરી પકડાઈ જશે. કોઈ હાજર હોય તો શું ફેર પડશે? સાબિત કોણ કરીને બતાવશે કે ઝેર તમે કે મેં નાખ્યું તો? તો ક્યાંથી આવ્યું? ગાંડો છે, ગમે ત્યાંથી કાંઈ પણ ખાઈ લીધું હશે. ઉંદર મારવાની દવા ખાઈ લીધી હશે, ફિનાઇલ પી લીધું હશે. હા, વાત તો તારી પોઈન્ટની છે. કઈ વાંધો નહીં, તારી આ વાતમાં છે ને હું સહમત છું. તારે જે કરવું પડે ને એ બધું કર. કારણ કે એક મિનિટ, હું શું કામ? પ્રોપર્ટી તમારે જોઈએ છે ને? નયન જશે તો પ્રોપર્ટી બધી તમને મળશે. હું કોનો? મારા. તો પછી કામ કોને કરવાનું? બધું જ મારે કરવાનું. અરે પણ દવા લાવવાનું કામ હું કરીશ ને ભેળવવાનું કામ તારે કરવાનું. ખવડાવવાનું કામ તમારું. હા. મારા હાથે ખાશે નહીં ને? ના, ભલાળ્યું તો પછી મારે જ મુંડાવવું પડશે ને. ચા પીવો. ચા પી લીધી. જા, મારે જવાનું છે. ચાલ નીકળું. ક્યાં જવું છે?
ઓફિસ. ચેર નથી પાવવાનું? હા, ના પાડી દો. જાઓ લઈને આવો. નયન બેટા નયન આ બધું નો વિખાય. અરે મૂકી બેન દે. આ રસોડામાં ઘડી ગઈ ત્યાં તો તમે ગાયબ. શું થયું? પાછળ ને પાછળ તમને શોધતા આવવું પડ્યું. પણ હું થયું બોલ ને બેટા. કહું ને ક્યારની રાહ જોઉં છું તમારી ખબર છે. હા મેં કહું પેલા ચીબાવલાઓ ઘરમાંથી જાય ને પછી તમને મળીને વાત કરું અને તેમાં તમે પાછા ઘરમાં નહીં મારે વાત કરવી તો કરવી કોને. જો ને તો અંદર ને અંદર મૂંઝાતી હતી. વાત જે હોય ઈ પણ પેલા તને અરર મૂકી દે બેટા છોકરો. નયન તારી ફરિયાદ છે ને દિવસે ને દિવસે વધતી જાય છો. નયન. બધું મૂકતો તું. બેન ઘડીક મૂકો ને વાત સાંભળો ને મારી. હા બોલ હું કહું બોલ ને. બેન હા ઘરમાં ષડયંત્ર રચાઈ રહ્યું છે. શું? હા શેનું ષડયંત્ર? મને તો ગભરામણ થાય છે કે આ લોકો ઘરમાં કોઈને રાખશે કે પછી બધાને જ. તું મન છૂટીને વાત કર દે. શું થયું કે મને સાગરે કઈ કીધું? બેન હું પર કામ કરતી હતી ને પછી જ્યારે નીચે ગઈ ને હા તો તો શું? થોડી વાર નયન બેટા હાલ સુઈ જા તો મને સોડાઈ દો. હા. સુઈ જા ચાલ સુઈ જા. બોલવા નથી જો ફાવ બસ સુઈ જા ચાલ. હવે છે ને સુઈ જા. હા સુઈ જા. બસ બોલ શું સુઈ જાઓ થોડી વાર. સુઈ જાશ. હું ઉપર કામ કરતી હતી ને પછી નીચે જતી હતી બેન તો સાગર અને દામિની બંને વાતો કરી રહ્યા હતા કે નયન એ લોકો ખાવામાં ઝેર ભેળવીને મારી નાખવાની વાત કરતા હતા. શું? ખાઈને સુવડાવી દો ને બેન. ખાઈ નહીં. ઝેર? હા બેન મને તો બીક લાગે છે કે આ લોકો અને બેન સાગરભાઈ તો ગયા પણ છે. આટલું મોટું ષડયંત્ર એ પણ મારા દીકરા માટે. સાગર પણ આમાં સામેલ છે. સામેલ છે એટલે હા બધું કાવતરું એ લોકો જ રચે છે એ અને દામિની. મમ્મી તને કઈ નહીં થાય બેટા. જો સાંભળ્યું ને તે કોઈ વસ્તુ કોઈ કઈ પણ આપે ખાતો નહીં. હા હો? હા ખમે તેટલું પતાવે ફૂસલાવે ને તોય ના પાડવાની કે મારે નથી ખાવું. શું કહેવાનું? મારે નથી ખાવું. હા હોને અને એવું કંઈ પણ લાગે ને તો દોડીને મારી પાસે આવતા રહેવાનું. તારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું સ્નેહા. જોયું તે આવો આવો વિચાર કરે પણ કેવી રીતે શકે? મારા બે સંતાન હોવા છતાં શું કરવાનું બેન મને તો હવે તો એ લોકો પર એ પણ વિશ્વાસ નથી કરી શકતી કે આ કાલ ઉઠીને તમને પણ ચેન ના આપી દે. બેન સાચું કહું ને તો તમે દીકરો નહીં મને તો એવું લાગે કે તમે તો નાગને પાડ્યો છે. નેહા આમાં તારે મને સાથ આપવો પડશે. તારે નયનનું ધ્યાન રાખવું જ પડશે. બેન હું હંમેશા તમારી સાથે છું એટલે જ તો આ ઘરમાં પડી છું કે તમે એકલા ના રહો. મારા બેન એકલા ના પડે ને એટલા માટે જ હું તમારી સાથે અહીંયા રહું છું. નહીં તો આ લોકોના લીધે ક્યાંની ઘર છોડીને જતી રહ્યો હોત. અને અમારો નયન તું ચિંતા ના કર ખાઈ જ નહીં થવા દઈએ તને. અરે એ લોકોની હિંમત છે તાકાત છે કે તને હવે આંગળી પણ અડાડે. શું કેવું બેન? છોકરાએ શું બગાડ્યું એનું? શું કામ આવું વર્તન કરે છે? નડતર છે એ લોકોના માટે તો એ. પણ એને એની સાથે આવું કરવા શું કામ માંગે? શું નડે છે એ? આ બધું હું તો જતી રહીશ ને બધું પડું રહેવાનું છે. કઈ હારે થોડી લઈ જવાની છે. એ લોકો સમજી નથી શકતા ને બેન. એમ જોવા જાય તો આપણું નયન મગજથી તો અપાહિજ જ કહેવાય. અને આ લોકોને તો એવું જ હશે ને કે અમારા માટે આ બોજ છે એટલે એ લોકો એના માટે જરાક પણ લાગણી નથી રાખતા. એ લોકો નથી સમજી શકતા કે એ પણ જીવ છે એનામાં પણ એક જીવ છે. આવી રીતના કોઈનો જીવ લેવો એ વિશે વિચારવું પણ એક પાપ છે કે નહીં ને? અરે ભાઈને મારવા કેવી રીતે તૈયાર થાય? પણ બેન
તમે સાવચેત રહેજો. હું તો સાચું કહું છું, આ લોકો પર જરાય વિશ્વાસ નહીં મૂકતા તમે પણ. પણ વિશ્વાસ નહીં, આજે એનો ફેસલો જ કરવાનો છે. ચાલ એનો ફેસલો કરું છું. ચાલ તું આનું ધ્યાન રાખજે. હા બેન. અને સાંભળો, જે પણ કરો સમજી વિચારીને એ લોકો સામે જજો. અને બહુ ઉશ્કેરાઈને હમણાં વાત નહીં કરતા. કદાચ તમારી સાથે કઈ આડું અવડું કરી નાખ્યું તો કાંઈ નહીં કરે. આપણો ઈશ્વર આપણી સાથે છે ને. હા, આપણે ખોટા નથી ને. ભગવાન પણ આપણને સાથ આપશે. પછી ફેસલો લેવા માટે પોતાના સંતાનો હોય ને તો પણ બેફિકર થઈને ફેસલો લેવો પડે. કંઈ નહીં, તમે જાઓ ધ્યાન રાખજો. અને કહેજો બેન એ લોકોને તમારાથી જે થતું હોય ને એ બધું જ કરજો એ લોકો માટે, કે બીજી વખત આવું વિચારે નહીં. મેં બધું પહેલેથી વિચારેલું છે, પણ એને નથી ખબર. ધ્યાન રાખજો. જરાય ચિંતા ના કરીશ. હા હા, ઊંઘ આવે છે ને? ચલો આલી આલી કરાવ, સુઈ જાઓ. સાગર હા આવી ગયા? હા બેસો. કઈ કામ? હા જરૂરી કામ. આજ તો છે ને સાવ થાકી ગયા. તું જ્યારે હોય ત્યારે એક સાથે લિસ્ટ બનાવતી જ નથી. હા હા લિસ્ટ. હા, લિસ્ટ ઉપરથી મને યાદ આવ્યું કે બંને જણા મળીને તારા ભાઈ નયનને પીવડાવવા માટે ઝેર લઈ આવ્યા. હે? આ શું વાત કરો છો? મજાક કરો છો? કેમ, તને મજાક લાગે છે? તેની વાત કરો છો? તો શું શું? વાત કરો છો, હા. મમ્મીજી? અચાનક આવી વાતો કરો તમે? કેમ, તમે બે એવું નથી વિચાર્યું કે નયનને આપણે ઝેર પીવડાવીને મારી નાખીએ એટલે આપણા રસ્તાનો કાંટો નીકળી જાય? અરે આ શું વાત કરો છો મમ્મી? તમને ગેરસમજ થઈ હશે. અમે તો બહાર હતા અને તમે કેમ આવી બધી વાતો કરો છો? ગેરસમજ? હા વાહ, ગેરસમજ અત્યાર સુધી મને એવી હતી પણ હવે નથી. હા મમ્મી, માનીએ છીએ કે નયન બધાને હેરાન કરે છે, આપણા ઘરમાં બધાને હેરાન કરે, આડોશ પડોશમાં કોઈને સરખી રીતે રહેવા નથી દેતો. એનો અર્થ એવો થોડો છે કે અમે બંને એવું વિચારીએ કે એને દવા પાઈને મારી નાખીએ. હા, એવું જ વિચારો છો. મેં મારા કાને સાંભળ્યું છે. ખોટું શા માટે બોલો છો? શું વાત કરો વચ્ચે છો? બોલો છો? હા, વચ્ચે હું વચ્ચે નથી બોલતી. આ ઘરની સભ્ય જ છું. તમારા માટે કદાચ કામવાળી હોઈશું. કામવાળી છે ને કામવાળી જ કહેવાય. એ ઘરનો સદસ્ય ના બની શકે. હા, હા, કામવાળી છું. તમારા માટે, મારા બેન માટે નહીં. તમે તો ભાઈ છો ને, હું તો કામવાળી છું આ ઘરની. તમે ભાઈ થઈને શું વિચાર્યું? તમારા ભાઈનો જીવ લેવાનો, દવા પીવડાવીને મારી નાખવાનો. આ શું વાત કરો છો તમે? હા, અને આ છે ને અમારા ઘરની મેટર છે. હા. પ્લીઝ તમે બહાર રહો આમાંથી. કેમ ઘરની મેટર? એ આપણા ઘરમાં રોજે કામ કરવા આવે ને બધી ખબર છે એટલા તમારા ઘરની મેટર થઈ ગઈ. મમ્મીજી, આને તો માથે ચડાવ્યો છે. આને માથે ચડાવી છે હવે તમારે? અને બીજી વાત કે ઘણા લોકો આપણા વચ્ચે ઝઘડો કરાવવા માંગતા હોય, ખોટી રીતે હેરાન કરવા માંગતા હોય. આવા લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું. હું તને સારી રીતે ઓળખું. મને ખબર છે બધી કે તને નયન કેટલો નડે છે ને તારી બાયડીને તારાથી ડબલ. તમે બેને આ મિલકત જોતી છે ને એટલા માટે ષડયંત્ર કરો છો. કોણે કીધું તમને આવું બધું, મમ્મીજી? બધું ને હે મને કીધું. એણે કીધું તમે માન લીધું. એને ક્યાંથી કીધું હોય? સાચું છે કે ખોટું? બેન, તમને મારા પર ભરોસો નથી અને ખોટું બોલીને તમને ઝઘડા કરાવીને મને શું મળવાનું હતું? ભરોસો છે મને ઘરના કરતા કદાચ તારા પર. કદાચ મળશે ને તો આ તમારા દીકરાને મળશે, મને કંઈ નહીં. અને મારે જોઈતું પણ નથી. ભલે કામવાળી ગઈ, પણ તમારી જેમ સ્વાર્થના સંબંધો નથી બાંધ્યા. અને તમને શું લાગે છે કે તમને લોકોને વાત કરતા કોઈ નહીં સાંભળ્યા હોય? અરે દિવાલોના પણ કાન હોય છે. હું તો આ ઘરમાં મોજૂદ હતી અને અમે બંને જણા વાત કરી રહ્યા હતા. મેં સાંભળ્યું તું મારા કાને. હે, છાની છુપી રીતે તમે અમારી વાતો સાંભળો છો? હા, આટલા જોરથી વાત કરે ને તો કોઈ પણ સાંભળી જાય બેન. તમને આ ઘરમાં છે ને કામ કરવાના પૈસા આપે છે, ગામની વાતો સાંભળવાના નહીં. અને હું નયનને હાચવાના પૈસા આપું છે ને, બરાબર? તને ખબર ન તો તું જાણી લે. અને આ બધી રમત રમવાની જરૂર હતી? જે જોતું તું એ મોઢે માંગી લીધું હોત તો? અને તમને બેને એવી વાત કરવાનો વિચાર પણ કેમ આવે? આ તો તારો ભાઈ હતો ને, દુશ્મન નતો. હા તો ઠીક છે, જોઈએ છે એમને પ્રોપર્ટી.
આપી દો. હા આપી દો. તો ભૂલી જાઓ કે પ્રોપર્ટી તમને મળશે. કેમ? આમાંથી ફૂટી કોડી તમને નહીં. અરે પણ શું કામ? નયન તમારો દીકરો છે, હું પણ તો તમારો દીકરો જ છું ને. હા તો વાંધો નહીં ને, નયનને અનાથ આશ્રમ હાચવશે એટલે મેં બધું દાન, આ પ્રોપર્ટી, માલ મિલકત બધું મેં અનાથ આશ્રમમાં આપી દીધું. હા શું વાત કરો છો તમે? હા. આના પર અમારો હક છે. હા. તમે આવી રીતે ન આપી શકો. કેમ? બહુ સારું કર્યું બેન, બહુ સારું કર્યું. લો હવે. ખરેખર કહું ને તો રસ્તાનો કાંટો નયન નહીં, પણ આ કામવાળી જ છે. આવી ગઈ હકીકત સામે. જોઈ લો બેન. દેખાઈ ગયો અસલી રંગ તમારો. આ ઘરને શું કામ બાકી રાખ્યું? આને આપી દેવું તું ને. આપી જ દીધું છે. કોને કીધું? શું? ઘર વેચાઈ જ ગયું છે અને 2 દિવસ રહેશ બાકી આ ઘરને ખાલી કરવામાં. અમે હું અને નયન બંને અનાથ આશ્રમમાં જવાના છીએ. તમે પણ તમારો રસ્તો કરી લેજો. અમે ક્યાં રસ્તો કરી લે? હા. મમ્મી તમે માલ મિલકત બધું આપી દીધું દાનમાં, અને આ ઘર પણ. શરમ આવે છે તમને? અમે ક્યાં જઈશું હવે? અરે એકવાર તો વિચાર કરાય ને કે નયન તમારો એકલો દીકરો નથી, આ બીજો દીકરો પણ છે. આ મારો બાપ છે ને, મારી માટે પણ મૂકીને ગયો છે, ખાલી આની માટે નહીં. પણ વિચાર તો તમારે કરવો હતો ને એક વખત, કે તમે તમારા ભાઈને મારવા માટે તૈયાર થયા ત્યારે વિચાર ના આવ્યો કે તમારો ભાઈ છે? આ તો સારું છે બેન કે હું હતી, નહીં તો સાચું કહું ને, આ નયનની સાથે સાથે મને તો લાગે છે તમને. અરે આ કેવી વાત કરો છો? જો જે પણ કઈ અમારાથી થયું ને એ અમને બહુ દુઃખ છે. હા ભૂલ થઈ છે અમારી. મમ્મીજી અમારાથી ભૂલ થઈ ગઈ. જુઓ તમે આવું ન કરો. અમને અમારી ભૂલનો પછતાવો છે. અમને માફ કરી દો. માફી માંગવાથી કોઈ ફાયદો નથી દામિનીઓ. કેતા હોય તો પગ પકડી લઈએ ને. જરાય નહીં બેટા. કેતો હોય તો હું તારા પગ પકડું, કારણ કે અમે લોકો તો અનાથ આશ્રમમાં રહેવાના છીએ. હવે તમારે ક્યારે હોય તમારે વિચારવા. મમ્મીજી મમ્મી. છોડો ને. હા, ભૂલ અમે- થઈ ગઈ ને. હવે નયન તો મારા દીકરા જેવો છે, મારો નાનો ભાઈ કહેવાય નહીં. હવે નયન તમારા બેટા, ખોટા નાટકો બંધ કરી દો બેટા. પણ હવે ભૂલ થઈ ગઈ. હવે આવું કોઈ દિવસ નહીં કરીએ ને મમ્મી. જવા દો ને. એક ભૂલ માફ કરીને તો દુનિયામાં હરેક દીકરાઓની માં સાથે આવી ભૂલ કરશે. હું નથી ઈચ્છતી કે દુનિયામાં કોઈ માને આવો દગો મળે ને કોઈ દીકરાની જિંદગી બરબાદ થાય. તને સાચવવા માટે તો તારી બાયડી છે, તમારા દીકરાને સાચવવા માટે કોઈ નહીં. તું એનો સગો ભાઈ હોવા છતાં તે ના પાડી હતી ને, બસ તો પછી હું શું કામ આશા રાખું? અને આ લોકોની બેન શું આશા રાખવાની હોય? એ તો તમારી આશા રાખીને ચાલતા હતા કે આ પ્રોપર્ટી એ લોકો લઈ લે, એમના નામે કરી લે. હા, પણ જો અને જે કર્યું ને બહુ સારું કર્યું બેન. હજી તમારે બોલવાનું બાકી હતું. છોડો. અમને કઈ ફેર નહીં પડે. ખોટા નાટક બંધ કર. ચાલો હવે અહીંયાથી. હા જય શ્રી કૃષ્ણ. અરે રસ્તો આ બાજુ છે બેન. સાચું કહો, તમે જે પણ નિર્ણય લીધો ને બહુ સાચો અને સારો લીધો છે. મારાથી બોલાય તો નહીં, પણ તમારા માટે લાગણી છે ને બેન, એટલે મારાથી બોલાઈ ગયું. નેહા, મેં એ લોકોની સામે તો કહી દીધું કે આ ઘર મેં વેચી દીધું છે. આ ઘર નથી વેચ્યું. તને ખબર ને, આ તારા સાઈડની છેલ્લી નિશાની છે. હું કોઈને સોંપવા નથી માંગતી. અને હવેથી તારે અને મારે નયનને આપણે સાથે રહેવાનું છે. આપણો સાચો પરિવાર આ જ છે. કઈ નહીં બેન, જરાય ચિંતા ના કરતા. જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તમારો સાથ નહીં છોડું.